છે કોઈ રજવાડામાં હાજર? એ આ રહ્યા જીજાજી. તમને શું થયું? પણ મેં એને જીજાજી કીધું, તમને કઈ કીધું? અમારા હે ને તમે જીજાજી? એમને એકાદી બેન તમારી મને દીધી તો એ મજાનું મારું ઘર કેવું હૈરું ફૈરું રહેત. તમને એકે બેન દેવી નથી ને તમારું ઘર હરું ભર્યું થાવાય નથી દેવું. તો રાખો તમારી બેન ને તલના ડબ્બામાં પૂરીને. એ અમારી બેન ઘરે નહીં રહે, તેલના ડબ્બામાં પુરાય નહીં રહે. કેમ? અમારી બેન ના બહુ આખે આખે ના હારા ઠેકાણા માંગા છે. હા, આખે આખે ના દૂરના ને હારા ઠેકાણે જ આવે ને. આજુબાજુ વાળાને બધાને ખબર છે તમારી બેન કેવી છે. આખા રજવાડાને ખબર છે તમે કેવા છો. હા, હોઘરી છે તમારી બેનું. હા, તમે 2023 માં નાયા હતા. મારી બેન એવી જ નથી. એના કરતા તો હું કે હારો 2018 માં જ નાય છે. ઈ તમને ખબર હોય કે મને ખબર હોય? મને ખબર હોય ને, રાજમાંથી પાણી દાવતા ઈ નાય છે. હા, ઈ હાસી વાત. તઈ શું પધાર્યું? એ પાણી ભરવા. આ પાણી ભરવાનો ટાઈમ છે તમારો? તો અમે રોજ આવા ટાઈમે જ આવીશી. એ કઈક ટાઢા પોરે અવાય. એ હાથી વળી કેવો ટાઢો પર હોય? એ એમ ટાઢા પોર ની વાત નથી. તો એ અમાર બાપુ ભર નીંદર માં હુતા હોય. પણ બાપુ ભર નીંદર માં હુતા હોય તો અમે ક્યાં દેકીરો કરીશી? અમે ધીમે ધીમે પાણી ભરીશું. શું ધીમે ધીમે? હમણાં બધી ખભડાવીને વહી જાહો. કા ધીમે ધીમે રોજ ભરીને વહી જાય છે. ઈ તો ઠીક. અત્યારથી તેણી ક્યાં ગઈ હતી? તે કાઈ ખબર નથી તમને? ખબર હોય તો પૂછું. અરે રે, આ ક્યાં રે રજવાડામાં રે? પણ હું પ્રસંગ હતો એમ કહું. ત્યાં મારી બેન તમારા ઘર જમવાનું નોતરું દેવા નહોતા આવી? ના રે ના. અરે આખું ગામ જમવા આવ્યું તું, તમે એક જ નો આવ્યા. એ કેવા ગોતી એના બા હતા, ઈ કે પાડો ધમારવા ગયો છે. તો તાર બાને મેં કીધું તું જમવા આવજો બધાય. પણ હું પ્રસંગ હતો. એ હગાઈ હતી એ મારી બેન થોડીની. તો એટલે જ મન નહીં કીધું હોય મારા બાએ. કા? એ હારા હારા ઢેફલા ખાવાના હોય ને ન્યા ગુડાય. હા, દાડામાં મારે એમાં જવાનું હોય. લે હારું હોય ન્યા ઈ હોય. કીધું તું મારી બેન તાર બાને કઈને આવી હતી કે? તા ધોરીની હગાઈ હતી. હા, હગાઈ થઈ ગઈ. તે હગાઈ તો થઈ જ જાય ને. થઈ ગઈ. હા. પ્રવીણભાઈ, તમારું ઠુસ થઈ ગયું. કેમ? એના નામનો બિચારાને ક્યાંય મીંઢોળ નથી ઉગતો. તો ક્યાંક ઉગાડો. એના તો ગ્રીન મેરેજમાં વારો છે. ભલે ને લીલ પૈણે કા. ક્યાં ટપકાયું? આમ બહુ દૂર દીધા. ક્યાં કણે? એ હાલોલ કલોલ. એવું કયું ગામ? હાલોલ ને કલોલ? હાલી હું નીકળી એવા કઈ ગામ હવે હોય? એવું ગામ છે પાવાગઢ ની બાજુમાં. હાલોલ કલોલ દાહોદ ગોધરા સંજેલી છોટા ઉદયપુર. ઓહો, તમે બસ ના કંડક્ટર છો? ના, આટલું બધું તો ઓલા વેસવા વાળાને યાદ નથી રહેતું. ઓ હાલોલ કલોલ તો દાહોદ ગોધરા સંજેલી છોટા ઉદયપુર પીટોલ. ઓહો. હા, તઈ કે ને તો જમાઈ હારાય છે કા? બહુ હારા. ઘરમાં હારું, ઘરમાં હારું, પૈસા ટકે હારું, પૈસા ટકે હારું, જમાઈ દેખાવડા, બહુ દેખાવડા, નમણા, નાગરવેલ જેવા, નાગરવેલ ના પાન જેવા. હું ધંધો કરે? ઈ ક્યાં કરી તમે? ધંધાનું તો પૂછવું પડે. હારું પૂછ્યું તે કહી દઉં. શેનું? એ ડ્રાઈવર છે. ન્યા જ તમે ભૂલ ખાઈ ગઈ. કા? ડ્રાઈવરના ધંધામાં આવી રૂડી રૂપાડી દીકરીને દેવાય? લે અસલ 12 વ્હીલ વાળી ગાડી આકે. એ ભલે 100 વ્હીલ વાળી આકતી હોય પણ એને ડ્રાઇવિંગ ના ધંધામાં નો દેવાય. તે પણ હું વાંધો છે? એ હાઈવે માટે ઈ ગાડી જાતી હોય, જાતી તો હોય, શેરીઓ ગલીઓમાં હાલતી હોય. ગાડી શેરીઓ ગલીઓમાં હાલે. વચમાં સ્પીડ બ્રેકર આવે, ઈ તો ગામ હોય ને હોય જ તે. બ્રેક મારે, બ્રેક તો મારવી પડે ને. ગેર બદલાવે, તો ગેર ન બદલાવા. એમ તાર ડોહીન બદલાઈ દે. હવે કાઈ એમ નો હોય. હવે એવું હોય? હા ઠીક છે, પાણી ભરીને સીધી ઘર ભેગી થાવ. અને આમ જો હું જોઉં પાણી ભરતા ભરતા અમે ત્રણેય બેનો આયા લોકગીત ગાહું અને રાસે રમશું. ઓ તમારે પાછો રમવું છે? સાંભળો, નવું વર્ષ એટલે જાજુ રમશું મે પાસ્યું. ઘરે હું બાબરિયા વાયવસ પણ ઘરે આવડો મોટો પટ નથી. તો હે તો એટલે તમે રાસ રમવાની? હા, રમો. તમે રમો ને તો બહુ સારું લાગે. મારે તો ઘણું રમવું હોય. તો
પણ મારા બાપુ અડી જાય હાલતા. પણ આપણે સાન મુના રમી એમાં શું વાંધો આયે? સાનમુના રમતા હોય ને રાજમાં વાતું થાય શું વાતું થાય? કે રાજની દીકરીઓ હા. રાજનો પ્રધાન હા રાહડા રમતા હતા. આ વાત બાપુના કાને જાય ને એટલે સીધી જ મને રજા દઈ દઈએ. કાંઈ રજા ન દઈ દે. રાસે રમવામાં થોડી બહુ રજા દઈ કાયદો દે છે કોઈ. અમારા રાજમાં. કાયદો એટલો જ મને ફાયદો છે. હા એટલે હે ને તમે રમો. હું હે ને આ માખો હોયો જાઉં છું. મારે રમવું હોય મને કેવડો હરખ છે. હું મારા લગ્નમાં નથી રમ્યો. આયા આવો. હું આપણે વસલો રસ્તો કાઢી તો એટલે ખાડા ટેકરા વાળો રોડે એવો નહીં. તો એમ કહું છું કે તમારા રમવાનો આપણે વતલો રસ્તો કાઢી તમે બાપુને પૂછી આવો, બાપુની રજા લઈ આવો. ઈ વાત હાસી એ આ પાડે તો રમશું. આવું તે મને પહેલા જ ગુડ્યું આ તો તો પછી જાવ રજા લઈ આવો, પછી રમી હાલો આપણે. તમે આ માખી રહ્યો નકર બાપુને ફાયર નહીં કહેવાય. એ ઘણી ખમા આંદાતા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ એમાં વાતમાં એવું છે કે આપણે રાજની દીકરી રાજમાં પાણી ભરવા આવી છે તો પાણી ભરતા ભરતા એ મજાના રાહડા રમવાની છે. મોકો મળ્યો છે. બે ઘુમરી માર લઉં કા પણ તમને શું થયું? ક્યાં મેં મારી લીધી પણ જોયું ને વીરુભાઈ મૂળ અદેખાય. મારું કે થાવા નથી દેવું. તમે રમો મારે નહીં મેળા. એ પણ આ ઓરા તો આવો. બિયામાં આટલા બધા શું થયું? બે દીધ્યું પણ ન્યા એમ પૂછાય? વ્યવસ્થિત તો પૂછ્યું. હું વ્યવસ્થિત પૂછું. ન્યા જઈને કઈક પ્રેમથી વાલ ભર્યું પૂછાય. કદાચ બાપુનો ગરમ મગજ હોય ને તોય શાંત થઈ જાય અને રમવા આવવાની રજા આપે. અને વાલ ભૈરું ન પૂછાય તો પૂછો તો પણ હું જાય તમારું? પણ હાલતા વાલ ફૂટી જાય છે. એમ નથી કીધું મેં, એમ કીધું કઈક પ્રેમથી વાલ ભર્યું પૂછો ને. એટલે આને મારે પ્રેમ કરવાનો. એ પ્રેમથી વાલ ભર્યું પૂછવાનું કહું હું. હવે હું પ્રેમ કરું તો કેવો લાગુ? ત્યાં જઈને પ્રેમથી વાલ ભર્યું પૂછો ને તો કદાચ ગરમ મગજ હશે તોય શાંત થઈ જાય ને હરખથી રમવા આવવાની રજા આપશે. હે તો લાય પૂછતો આવું. કા હું થયું? હરખુડા બહુ હરખુડા. કેમ ડોરા આ કાઢો? ઓરા આવો. એક બાજુ બાપુ ધબકા હોય ને એક બાજુ તમે ડોરા કાઢો. એમ નહીં, સીધું કીધા ભેગું તો હળી કાઢ લીધી. પ્રેમથી પૂછતા આવડે છે? નહીં આવડતું હોય મને. હમણાં જોયું તમે પ્રેમથી પૂછ્યું અમે ઈ. તો હવે મને પ્રેમ કરતા આવડી ગયું. ત્યાં જઈને કેમ પૂછશો પ્રેમથી? હવે નહીં આવડતું હોય. આપણ ત્યાં જઈને પૂછશો જ ખરી ને. હવે કેવી રીતે પૂછશો પેલા મને કયો. ઓલો જેઠો દયાન કેમ પૂછે? હા એમ તો તમારે રમવાનું પાકું. હા પૂછી આવું. પૂછી આવો. ઓય ઓય આવી એવું હું કરો હો દીકાવ રમવા દ્યો ને. નથ રમવું? બીજી બે દીધ્યું. તો પણ ઓછું બોલતા હોય તો. હવે તમે રમો. હું આઈન પા બેઠો. આઈન પા ન્યા બેહીનું છે વા બાપુ પા બેવામાં હું વાંધો છે? બાપુ પાસે નહીં બેહું. કા નહીં ન્યા નહીં બેહું. ક્યાં પણ વાંધો શું છે? હું અહીંયા બેઠો. ન્યા પણ ન્યા હું વાંધો છે? બાપુ 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 ઉભા રહ્યો. પાણી છે હવે. આ નક્કી નો અમરનગર છે. હું આઈન પા બેઠો હોઉં. પણ વા બાપુ પાસે શું વાંધો છે? બાપુ પાસે નહીં બેહું. કા ન્યા નહીં બેહું. પણ વાંધો શું છે? ન્યા નહીં તમે કહેતા હોય તો આની બાજુમાં બેહી જાવ, ઓની બાજુમાં બેહી જાવ, હું બેહી જાવ. પણ એ બાપુ એમ બાજુ નહીં, બેહું. ન્યા બાપુની બાજુમાં બેહવામાં શું વાંધો છે? પણ બાપુને મોજામાં વાસ આવે છે. કાઈ નહીં તમે સાંભળી ગયા? બાપુ ને ગોમડું થયું તું ફૂટી ગયું. એમ નહીં કાલ હું હવેડે મારા કપડા ધોવા ગયો તે તમને કીધું કે તમારે મોજા કાઢીને આપી દો. કા નહોતા દીધા? મોજા ફાટી ગયા હે ને.
બે જાવ સાન મુના ને લપાઈને હવે. એટલે હું કઈ ખહુરિયું કૂતરું પણ છું અમે ક્યાં એવું કહી છી અને હોય એવું કહેવાય. અને મને મોજ આવશે ને હા જે હું હોય છે ઘુમરી મારવા આવીશ. વસાર નો આવતા કેમ? ઈ અમારો રાસ જામી ગયો હોય આયા હા અને તમે વચાર આવી જાવ હા અને આમાં ક્યાંક અટવાઈ જાવ હા તો પછી તો ડેરો થાય. ઈ મજાનો રાસ જામ્યો તો હોય, ઈ ધોરીનો 12 મીટરનો સણિયો, ઈ સગડોરે સૈડી હોય અને ઈ રાસ જામ્યો હોય, ઈ સકેડે સૈડી હોય ને વૈસે હું આવ્યો હોય હા મિલરમાં ફેરવે મન ફેરવી નાખે. તો પછી ઈ તો વાત છે એટલે સાન મુના લપાઈને બેસી જાવ હાલો. એન કરતા આખો હારો. હા એક મિનિટ હો, કોઈ બાકી. હા હા 10 રૂપિયા રાખ્યા કે ફ્રી ઓફ છે? અને જે કોઈ ભાઈઓ ને બહેનો ને ચા પીવી હોય તો આ બાજુ કાઉન્ટર રાખ્યો છે, ત્યાં એક દાનપેટી રાખી નથી એટલે કોઈ મનમાં સંકોચ ન રાખતા કે પૈસા લે મફત છે બાપા હવાલ લગીને. ઠરી ગઈ હોય કેવા આવજો ઠરી ગઈ છે તો ઘરે જઈને ગરમ કરી આવજો પાછી, કારણ કે ફૂકી ફૂકીને પી લેજો. એ ધોરી અહીંયા તો તું દેતો ને ડોડો દેતો આ કરી તો આ તારે કામ શું છે ઈ બોલ ને. આ એમ કરી તો કામ શું છે ઈ બોલ. ફાકી ખાસ ને એ તો બંધાણ છે તો ખાવ છું. શું બંધાણ ભૂંડા લગાડ્યા રાજમાં આવીને એમાં શેના ભૂંડા લગાડ્યા. એને પૈ તો દેખાય છે ને એકે બેનું મોઢા માવો. એને નો બંધાણ હોય તો નથી ખાતા. પણ આવા બંધાણ ઘરમાં રખાઈને બરસ કરી નવાય. તઈ હું બ્રશ નહીં કરતા હોય તાર જેમ હુઘરા નથી. આ દેખાય. આ તો અમારા બાપુ છે હાવ ભોરાઈ, તમને કઈ કહે નહીં પણ હું એના હરામીના પેટનો ઈ તો પડતા પહેલેથી જ છો. તને હરાબ દઉં છું તૈણીને. શેના હરાબ. કેના આરોપ દેવા. અત્યારે બાયુ છો ને હા સવાર 6 વાગે ભાયડા થઈ જાઓ. હવે જા જા. એવું ન હોય હવે અને મહેશભાઈ ના બોલરમાં વાહો વાહ વાહે ઠાઠે ટીંગાતા હશો બખડક બખડક. હલ હલ